હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે આસપાસમાં પહેલું ચેપ્ટર પહેલું પ્રકરણ રોજ નિશાળે જઈએ જેની આ પાઠની સરળ સમજૂતી આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ પેલું પ્રકરણ 1 રોજ નિશાળે જઈએ। તો જોઈએ મિત્રો, તમે રોજ શાળા એટલે કે સ્કૂલમાં આવો છો, જાઓ છો ને દરરોજ? અરે હા, બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે। કોઈ ચાલીને આવે છે, કોઈ રિક્ષામાં આવે છે, કોઈ વાનમાં આવે છે, કોઈ સ્કૂલની બસમાં આવે છે, કોઈના મમ્મી પપ્પા મૂકવા આવે છે, હે ને? તો જો કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, તમે જોઈ શકો છો એ બાળકો છે રિક્ષામાં આવે છે, કોઈ સાયકલ પર તો કોઈ સ્કૂટર પર મમ્મી પપ્પા મૂકવા આવે। તો આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે, બધા અલગ અલગ રીતે આવે છે। પરંતુ આવું બધે હોતું નથી, એટલે કે બધી જ જગ્યાએ આવી રીતે હોતું નથી। ઘણી જગ્યાએ શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે। જો હું કે છે, ઘણી વાર ઘણી જગ્યાઓએ શાળામાં જવું પડકારરૂપ એટલે કે મુશ્કેલ હોય છે, બરાબર? કેવું હોય છે? મુશ્કેલ હોય છે। તો ચાલો આપણે થોડાક બાળકોને મળીએ અને જોઈએ તેઓ કેવી રીતે શાળામાં પહોંચે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે બાળકોને મળતા પહેલા ખાસ તમને જે પ્રશ્ન છે કે સર ગણિત ગમ્મતના વિડીયો, ગુજરાતી કુહુના વિડીયો, સર આસપાસના વિડીયો તો સમજ્યા, ઇંગ્લિશના વિડીયો, હિન્દીના વિડીયો, આ બધા અમારે વિડીયો જોતા હોય ત્યાંથી મળશે। તો વિદ્યાર્થી મિત્રો, તો તમને આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળશે। પહેલા સમજી લો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષાના સમયે પરીક્ષાનું અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટી ખાસ, સ્વ અધ્યયન પોથીને સ્વાધ્યાય પોથીની સમજૂતીના વિડીયો, પીડીએફ, આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, ઓકે, ત્યાંથી ડાઉનલોડ કરી લીધું, ઓપન કર્યું, હવે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમે જુદા જુદા પેડ પ્લાન પરીક્ષાના, એક્ઝામ પેપરમાં પેપરો, એકમ કસોટીના 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। એટલે ખાસ તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, તમારા મિત્રો દોસ્તોને કરાવવાની છે। કેમ? કારણ કે 12 ધોરણ સુધી ઉપયોગી છે, તમને બધી જ વસ્તુ મળશે અહીંથી। પછી તમારા વિષય ખુલે, ગણિત ગમ્મત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દી, તો એના તમે પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। અથવા શાળા મિત્ર તો લગભગ બધા પાસે હશે જ। ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી, પાઠ્યપુસ્તકમાં જઈ વિષય પસંદ કરી, પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો તમે ફ્રીમાં મેળવી શકશો। તો ચાલો હવે બધા જ બાળકો માટે આવી રીતનું હોતું નથી, કેટલાક માટે તો મુશ્કેલ હોય શાળાએ જવું, તો એમાંથી થોડાક બાળકોને આપણે મળીએ કે જે શાળાએ કેવી રીતે જાય છે। ચાલો, અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ, ઘરથી શાળા ઘણી દૂર છે, ઘરથી શાળા દૂર છે એટલે સરળતાથી શાળામાં જઈ શકતા નથી, કારણ કે ચાલીને જવું અઘરું છે। શાળામાં જવા આવવા રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ। કોનો? આ રિક્ષાનો। રેડી? હવે તમને પ્રશ્ન પૂછે છે કે તમે શાળામાં કેવી રીતે જાઓ છો? તો અમે શાળામાં રિક્ષામાં બેસીને જઈએ છીએ। જો ઘણા મિત્રો બસમાં, શાળાની બસ હોય તો એમાં, શાળાનું વાન હોય તો વાનમાં, એટલે દરેક બાળકો જે વિસ્તારમાં રહેતા હોય, કોઈ ઊંટ ગાડીમાં બેસી નહીં જાય એવું કંઈ થોડું છે, બરાબર? તો એની પરિસ્થિતિ મુજબ, સગવડ મુજબ દરેક પોતપોતાની રીતે જવાબ આપવાનો છે। હવે તમને આપવામાં આવેલો છે સિમેન્ટનો પુલ, જેને કહેવાય બ્રિજ, બરાબર? નદી નાળા હોય તો એક છેડેથી બીજે છેડે જવું હોય તો સિમેન્ટના બ્રિજની મદદ લેવી પડે। તો અમે નદીને પેલે પાર રહીએ છીએ, એટલે કે નદીના આ કાંઠે રહીએ છીએ અને સામે શાળા છે। તો નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે। શું બનાવવામાં આવ્યો છે? પુલ। તે પુલ પરથી અમે શાળામાં જઈએ છીએ। ક્યાંથી? પુલ ઉપરથી। આ પુલ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો છે। શેનાથી બનેલો છે પુલ? સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી।
પુલને પગથિયા પણ હોય છે, નીચે ઉતરવા માટે પગથિયા પણ હોય છે. જો એ માછીમારોડિયા છે ને. તમારા ગામ કે શહેર નજીક પુલ છે? ચલો પુલ વિશે વધારે જાણકારી મેળવો. તો હા, હું અમદાવાદ શહેરમાં રહું છું. મારા શહેરમાં થઈને સાબરમતી નદી વહે છે. શહેરના પૂર્વમાંથી પશ્ચિમમાં જવા માટે તથા પશ્ચિમમાંથી પૂર્વમાં જવા માટે નદી ઉપર 5 પુલ છે, જે એમાં અનુક્રમે પહેલો સુભાષ બ્રિજ, બીજો ગાંધી બ્રિજ, ત્રીજો નહેરુ બ્રિજ જેને જવાહર બ્રિજ કહેવાય, ચોથો એલિસ બ્રિજ જે લકડીયો પુલ છે, અને 5મો સરદાર બ્રિજના નામે ઓળખાય છે. ત્યાર પછી આગળ, પુલ ક્યાં છે? નદી ઉપર, રોડ ઉપર, બે ડુંગર વચ્ચે કે બીજે ક્યાંય? તો કે છે પુલ નદી ઉપર બાંધેલા છે. કેટલાક પુલ રોડ ઉપર પણ હોય છે. પુલનો ઉપયોગ કોણ કરે છે? લોકો, પ્રાણીઓ કે વાહનો? તો મારા શહેરમાં આવેલા પુલનો ઉપયોગ વાહનોની અવરજવર માટે વધુ પ્રમાણમાં થાય છે. કેટલાક લોકો ચાલીને પણ પુલ ઉપરથી જતા હોય છે. મોટા અને ભારે વાહનો વહેલા સવારે કે મોડી રાત્રિના સમયે પુલનો ઉપયોગ કરે છે. આગળ, આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તેની યાદી બનાવો. તો કે છે આ પુલ બનાવવા આરસીસી ના મોટા સ્લેબ, સિમેન્ટ, ઈંટો, લોખંડના સળિયા અને લાકડાનો ઉપયોગ થયો છે. હવે પ્રશ્ન પૂછે છે, તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવવાનું છે. તમારે પુલ પરથી પસાર થતા આગગાડી એટલે કે રેલગાડી, વાહનો, પ્રાણીઓ અને લોકો એ તમારે દોરવાના છે. બરોબર, તમારે તો દોરી શકશો. પણ પ્રશ્ન છે, જો પુલ ન હોય તો કેવી મુશ્કેલી પડે તે કહો. તો વિદ્યાર્થી મિત્રો, જો પુલ ન હોત તો બધા જ લોકોને નદી પાર કરવામાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. બધા લોકોએ નાવ એટલે કે હોડીથી નદી પાર કરવી પડે, જેમાં સમય પણ વધુ લાગે. ચોમાસામાં તેમજ નદીમાં પૂર આવે ત્યારે નદી પાર કરી શકાય નહીં. આથી અવર જવર કરવી મુશ્કેલ બની જાય. વળી પ્રાણીઓ અને સામાનની હેરફેર માટે મુશ્કેલી ઊભી થાય. લોકોને જીવન જરૂરિયાતની ચીજો મેળવવામાં મુશ્કેલી પડે. ચાલો બીજા રસ્તાઓ શોધી કાઢીએ જેના દ્વારા બાળકો શાળાએ જાય છે. બીજી કેવી રીતે જાય છે? ચાલો હવે અમદાવાદ શહેરમાંથી બેટ દ્વારકા આપણે આવ્યા છીએ. તો ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે. જો હોડીની મદદથી વિદ્યાર્થી મિત્રો શાળાએ જાય છે. અમે આવા વિસ્તારમાં રહીએ છીએ. આ બાળકો એમ કે છે શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ. બેટ દ્વારકા, તમે ગયા હશો દ્વારકા, બરાબર? તો હવે તો ત્યાં પુલ બની ગયો છે. તો બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે. હવે તમને પ્રશ્ન પૂછે છે, શું તમે હોડીમાં બેઠા છો? કેવો અનુભવ થયો હતો? તો તમારે જવાબ આપવાનો છે કે હા, અમારી શાળામાંથી અમે કબીરવડના પ્રવાસે ગયા હતા. ત્યારે કબીરવડ જવા માટે અમે હોડીમાં બેસીને ગયા હતા. મિત્રો, નર્મદા નદીમાં આપને ખબર છે ભરૂચ પાસે કબીરવડ આવેલું છે. તો ત્યાં હોડીમાં બેસવાના પ્રથમ અનુભવથી અમે રોમાંચક આનંદ અનુભવતા હતા. નર્મદા નદીમાંથી અમારી હોડી કબીરવડ પહોંચી હતી. વચ્ચે નદીના પાણીના પ્રવાહથી અમારી હોડી હાલક ડોલક થતી હતી. અમને થોડો ગભરાટ પણ થયો, ડર લાગ્યો, પણ એકંદરે ખૂબ જ મજા આવી હતી. શું તમે બીજી કોઈ રીતે વિચારી શકો છો જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ? બીજી કઈ રીતે વિચારી શકાય? તો હા, પાણી પર મુસાફરી કરવા હું નીચેની રીતો વિચારી શકું છું. હોડી તો ખરી, ઉપરાંત પાણીમાં તરીને, હવા ભરેલી રબરની મોટી ટ્યુબ દ્વારા, તરાપા દ્વારા કે નાવ હોડી દ્વારા, સમુદ્રમાં કે મોટી નદીઓમાં બોટ, વહાણ કે સ્ટ્રીમ લોન્ચ દ્વારા, સ્ટીમર દ્વારા, હોવરક્રાફ્ટ દ્વારા પણ મુસાફરી કરી શકાય. આગળ હવે છે ઊંટ ગાડી, કેમલ કાર્ટ. એના દ્વારા પણ નિશાળે જવાય. તો અમે રણમાં રહીએ છીએ. શું કે છે બાળકો? અમે રણમાં રહીએ છીએ. બધી બાજુ રેતી જ રેતી છે. રેતી દિવસે ખૂબ ગરમ થાય. અમે શાળાએ જવા ઊંટ ગાડીમાં સવારી કરીએ છીએ. તો મિત્રો, પહેલા રિક્ષામાં વાત કરી, પછી કેમાં વાત કરી? હોડીમાં વાત કરી, પછી ઊંટ ગાડીની વાત કરી. ચલો ત્યાર પછી બુલોક કાર્ટ, બળદગાડું, એમાં પણ બાળકો બેસીને જાય. જો અમે ગામડામાં રહીએ છીએ
અમારા બળદગાડામાં બેસીને લીલાછમ ખેતરો જે આ છે એની વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જઈએ છીએ. જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો છત્રીનો આ જો બતાવેલી છે છત્રીનો ઉપયોગ કરીએ છીએ અને શાળાએ જઈએ છીએ. પણ શાળાએ જવાનું છે. હા ભાઈ, તમે જ્યાં રહો છો ત્યાં ઊંટગાડી કે બળદગાડું છે તો તેનું ચિત્ર તમારી નોટબુકમાં તમારે દોરવાનું છે. તો અમે જ્યાં રહીએ છીએ ત્યાં ઊંટગાડી કે બળદગાડું નથી, પરંતુ નજીકના ગામડામાંથી અમુક લોકો માલની હેરફેર કરવા કે શાકભાજી વેચવા માટે ઊંટગાડી અને બળદગાડું લઈ અમારા વિસ્તારમાં આવે છે. ચલો હવે સાયકલ સવારી દ્વારા તમારે શાળાએ જવાનું છે. અમારી શાળા દૂર છે. પહેલા છોકરીઓ શાળાએ જતી ન હતી, બરાબર. ગામમાં જેટલું ભણાય એટલું ભણતી, પણ શાળાએ ન જતી. પરંતુ હવે બધી છોકરીઓ શાળાએ સાયકલ લઈ સરળતાથી જાય છે, કારણ કે સરકાર દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે દૂર જવા માટે સાયકલની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, એટલે કે સાયકલ એને આપવામાં આવે છે. તમે સાયકલ ચલાવી શકો છો? જો હા, તો તમને કોણે શીખવી? તો મિત્રો, હા, હું સાયકલ ચલાવી શકું છું. મને મારા કાકાએ સાયકલ ચલાવતા શીખવી હતી. તમે તમારા પપ્પા ગમે એનું નામ લખી શકો છો. ભાઈ, તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે તો તમારે ગણતરી કરવાની છે. તો અમારી શાળામાં ધોરણ 5 થી 8ના લગભગ 65 બાળકો સાયકલ લઈને આવે છે. તમારી રીતે તમે જવાબ લખી શકો છો. ચલો, મારી શાળા મારી ગાડી. ગાડીમાં પણ જવાય છે મિત્રો. ત્યાંથી આપણે પછી વાત કરીશું. એટલે ખાસ મારે તમને એ કહેવાનું છે કે આપણી જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જેમાં નીચેની માહિતી તમને મળવાની છે, તો ખાસ ડાઉનલોડ કરી એમાં ધોરણમાં જઈ તમે ધોરણ વાઇઝ વિષય વાઇઝ વિડીયો જોઈ શકો છો. અને આગળનો વિડીયો છે તમે આપણે પછી જોઈશું. તો ત્યાં સુધી રજા લઈએ. ખાસ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો દોસ્તોને સબસ્ક્રાઇબ કરાવો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.